નમસ્કાર મિત્રો, આપનું યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો પોલીસ કોન્સ્ટેબલની જે 2025માં નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે અને તો મિત્રો તેની રનિંગની તારીખ પણ 21 જાન્યુઆરીથી રનિંગ શરૂ થવા જઈ રહી છે। તો તેના કોલ લેટર શરૂ થવાની ડેટ આવી ગઈ છે અને કોલ લેટર પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે। તો તે અંગેની આપણે માહિતી મેળવીશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસની અંદર જે 21 જાન્યુઆરીથી પીએસઆઈ અને એલઆરડીની ભરતીની શારીરિક કસોટી યોજવા જઈ રહી છે તેના કોલ લેટર મિત્રો 9 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। ટોટલ મિત્રો 13,591 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ છે। તેના કોલ લેટર 9 જાન્યુઆરીથી તમે કયા ગ્રાઉન્ડમાં તમારું રનિંગ માટે કયું ગ્રાઉન્ડ ફાળવેલું છે તે અંગે આપણે તમે માહિતી મેળવી શકશો। તો 9 જાન્યુઆરીથી તમે તે અંગેના કોલ લેટર મિત્રો તમે મેળવી શકશો। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતીમાં કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ મારવાના છે તો ગયા વર્ષ મુજબ 12 રાઉન્ડ મારવાના છે। તેવા ગ્રાઉન્ડ જેવો છે કૃષ્ણનગર અમદાવાદનું ગ્રાઉન્ડ છે, ગોંડલ રાજકોટનું, ગોધરા પંચમહાલનું, બિલખા રોડ જુનાગઢનું। આ 4 ગ્રાઉન્ડ એવા છે કે ત્યાં 12 રાઉન્ડ મારવાના થશે તમારે। અને જે બબ્બાખાના રોડ ભરૂચ, નડિયાદ, ખેડા, હિંમતનગર, સાબરકાંઠા, રાજમહેલ રોડ મહેસાણા અને કામરેજ સુરતનું, સરૂ સેક્શન રોડ જામનગર અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા। તો આ ગ્રાઉન્ડ એવા છે કે ત્યાં 13 રાઉન્ડ મારવાના થશે। અને બીજી વાત કરીએ તો કે મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ગ્રાઉન્ડ હોય ત્યાં 4 રાઉન્ડ જ મારવાના થશે। તો આ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની માહિતી હતી। તો ટૂંક જ સમયમાં તમને 9 જાન્યુઆરીથી તમે તમારા કોલ લેટર અને કયા ગ્રાઉન્ડ પર તમારે રનિંગ આવી છે તે અંગેની માહિતી તમે મેળવી શકશો। તો શરૂઆતમાં મિત્રો કઈ ભરતીની અંદર પહેલા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જેમને સાથે ભરેલા હતા તેમને રનિંગ માટે પ્રથમ કોલ લેટર નીકળ્યા હતા, પરંતુ આ વખતે મિત્રો પોલીસ કોન્સ્ટેબલને પણ દોડાવી શકે છે તેવી ચર્ચા થઈ રહી છે, જે ઓફિશિયલ નથી। તો 9 જાન્યુઆરીથી તમે તે પણ જોઈ શકશો। તો તેમજ અન્ય માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ, જય ભારત, જય હિન્દ।